નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, કોઈ દિવસ ભૂલથી પણ તમારા ઘરના મંદિરમાં માચીસ સિવાયની આ 10 વસ્તુઓ છે તેને કોઈ દિવસ મંદિરમાં ન રાખતા. મિત્રો, બધાના ઘરમાં મંદિર બનેલું હોય છે અને જે લોકો પોતાના મંદિરમાં બધા સામાનને વ્યવસ્થિત રૂપે રાખે છે અને તમને ખબર છે કે મંદિરમાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ, તો એવામાં તમારા ઘરની તરક્કી થશે અને તમારા ઘર પરિવારમાં શુભ સમૃદ્ધિ અને માતા લક્ષ્મી આશીર્વાદ હંમેશા માટે બન્યા રહેશે. અને જે લોકોના મંદિરમાં ગણેશજીની મૂર્તિ અથવા તો કોઈ પણ ફોટોગ્રાફી રાખેલી હોય તો તેવા લોકોએ આ જાણકારી જરૂરથી સાંભળવી જોઈએ. તો મિત્રો, માહિતી શરૂ કરીએ તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ જરૂરથી લખજો. અને તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો, તો જ તમને પૂરેપૂરી જાણકારી જાણવા મળશે અને સમજવા મળશે. મિત્રો, આ એક એવી જાણકારી છે જે વધારે પડતી ગુપ્ત જાણકારી માનવામાં આવે છે અને આવી જાણકારી તમને કોઈ નથી જણાવતા. અને જે લોકોને આ જાણકારીને જાણ હોય તેમના ઘર પરિવારના લોકોમાં શુભ સમૃદ્ધિ અને તે ઘરના લોકો વધારે પડતા ધનવાન બનતા જાય છે. તમારા ઘરમાંથી કોઈએ પણ ટાઈમ કાઢીને આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોઈ લીધો તો સમજી લેજો કે તમારા ઘરમાં શુભ સમૃદ્ધિની સાથે સાથે માતા લક્ષ્મી પણ તેમના ઘરમાં પ્રવેશ કરી લેશે. પરંતુ આ સાથે પણ આ આધુનિક સમયમાં કેટલાય એવા લોકો હોય છે જે ઘરના મંદિરની સામે કેટલીક એવી ન કરવાની ભૂલો કરી દેતા હોય જેની અસરથી તેમના ઘરમાં દુઃખ અને દરિદ્રતાના પહાડ તૂટી જાય છે. અને મિત્રો, તમે જોઈ શકો કે આ એક એવા કેટલાય લોકો હોય છે જે તેમના ઘર મંદિરમાં એવા કેટલાય ન કરવાના કાર્યો કરી દેતા હોય. મિત્રો, જો તમારા ઘરમાં મંદિર છે અને તમે ભગવાનની પૂજા કરો છો તો આજનો આ વિડીયો તમારા મંદિર માટે અને તમારા ભગવાન માટે અવશ્ય જોઈ લેજો. મિત્રો, આજે પણ ભારતમાં એવા કેટલાય લોકો રહે છે જેમણે પોતાના ઘરના મંદિરમાંથી આ 3 વસ્તુ નથી કાઢી અને કેટલાય એવા લોકો છે કે જેમણે પોતાના ઘરના મંદિરને પોતાના જ બેડરૂમમાં બનાવેલું રાખ્યું હોય. તો મિત્રો, ભારતમાં એવું કોઈ માત્ર ઘર હશે જેમાં પૂજા કર ન હોય, પરંતુ વધારે ઘરોમાં પૂજા કરતો જોવા જ મળે છે. અને પૂજા કર એક એવું સ્થાન છે જ્યાંથી ઘરની તમામ સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થતો હોય છે. એ માટે તમારો પૂજા કરવા વાસ્તુના પ્રમાણથી એવું હોવું જોઈએ જે તમારા ઘર પરિવારમાં સકારાત્મક ઉર્જાનું વધારે ને વધારે સંચાર કરતો હોય. મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે આપણે પૂજા ઘરમાં એવી કેટલીક મૂર્તિઓ રાખી દેતા હોઈએ, પરંતુ પૂજા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ પણ રાખી દેતા હોઈએ જેના લીધેથી ઘર તરફથી કરવાની જગ્યાએ ડૂબી જાય છે. અને કેટલાય લોકો એવા હોય જે વસ્તુને મજાકમાં લેતા હોય, પરંતુ આ કરવું એકદમ ખોટું છે. અને ઘરમાં ગમે ત્યાં કોઈ પણ વસ્તુ રાખી દેતા હોય, પરંતુ આ રીતે રાખવું એકદમ ખોટું છે. મિત્રો, સ્વયં શ્રીકૃષ્ણે કહ્યું છે, પ્રત્યેક એક વ્યક્તિ જરૂરથી જ તે પોતાના ઘરમાં એક પૂજા કરે અવશ્યને અવશ્ય જ બનાવી, જેમાં તેમની અંદર તેઓ તેમના પ્રત્યેક પ્રિય દેવી દેવતાઓ અને તેમને લગતી વસ્તુઓ, શ્રદ્ધા આસ્થાને લગતી વસ્તુઓ કોઈ પણ રાખતા હોય તેઓ તેમના મંદિરમાં દેવી દેવતાઓની સાથે તેમની પૂજા કરવાની વિવિધ પદ્ધતિઓ અને વસ્તુઓ રાખી દેતા હોય. પરંતુ આપણા શાસ્ત્રોમાં મંદિરની અંદર કેટલીક એવી વસ્તુઓ રાખવાનું જેટલું ફળદાયી માનવામાં આવે છે તેટલું જ તે કેટલીક વસ્તુઓને રાખવાનું અમંગળ અને અશુભ માનવામાં આવે છે. આ કેટલીક એવી વસ્તુઓ છે જેનાથી ઘરમાં નકારાત્મકતા બનેલી જ રહે છે અને લડાઈ ઝઘડા કરે અને નુકસાન વધતું જાય છે. મિત્રો, શ્રીકૃષ્ણ કહે છે કે કળિયુગમાં કેટલાક એવા લોકો અશુભ વસ્તુઓને પોતાના જ ઘરના મંદિરમાં રાખીને
તેની પૂજા કરશે તેને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણે આની ભવિષ્યવાણી પહેલેથી જ કરેલી રાખી હતી કે કળિયુગમાં મનુષ્ય આધારિત કોઈ પણ અશુભ વસ્તુઓની પૂજા કરશે. દોસ્તો, સૌથી પહેલી વાત આપણે જાણીએ તો દીપક અને ધૂપદાનની. તો મિત્રો, ભારતની પરંપરા માટીથી જોડાઈ ગઈ છે અને આ મંદિરમાં એક પારંપરિક માટીનો દીવો અથવા તો દીપક જરૂર હોવો જોઈએ. અને જો તમે માટીનો દીવો નથી રાખી શકતા તો તમે કોઈપણ ધાતુનો ઉપયોગ કરી શકો છો. જો તમારી ભગવાન પ્રત્યે આસ્થા વધારે હોય તો તમે ગળ અને ઘીનો ધૂપ પણ કરી શકો છો. આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે. બીજી વસ્તુ છે સ્વસ્તિક, જે તમારા ઘરના મંદિરમાં જરૂર ને જરૂર જ હોવો જોઈએ. અને તમે આને તમારા ઘરમાં કંકુથી પણ બનાવી શકો છો અથવા તો કોઈ પણ સ્ટીકર પણ લગાવી શકો છો. અને આ તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. આ જ તે મુખ્ય કારણ છે કે કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં સ્વસ્તિક ચિહ્ન જરૂરથી બનાવવામાં આવે જ છે. અને ત્રીજી વસ્તુ છે કળશ. મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કળશ એ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તમારા ઘરના મંદિરમાં કંકુ અને કુમકુમનું સ્વસ્તિક બનાવીને તેના ઉપર કળશ જરૂરથી રાખવો જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં સદૈવ સમૃદ્ધિ બની રહે છે અને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. અને મિત્રો, ચોથી વસ્તુ છે શંખ. મિત્રો, ખૂબ ઓછા લોકો જાણે છે કે શંખની ઉત્પત્તિ સમૃદ્ધ મંથન દરમિયાન 14 રત્નોમાંથી એક રત્ન તરીકે શંખની ઉત્પત્તિ થઈ હતી. એ માટે શંખ એ મહાલક્ષ્મીને ખૂબ જ અત્યંત પ્રિય છે. અને સાથે સાથે શંખની ધ્વનિથી સકારાત્મક ઉર્જાનો પણ સંચાર થાય છે. માટે મંદિરમાં શંખ અવશ્ય હોવો જોઈએ. શંખના કર્મ ઉપસ્થિતિ માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તે ઘરમાં કોઈ દિવસે ધનની કમી નથી સર્જાતી. મિત્રો, છઠ્ઠી વસ્તુ છે ઘંટડી છે. મિત્રો, ઘરના મંદિરમાં ઘંટડી હોવી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને તમે લોકોએ મંદિરમાં ઘંટડી તો જોઈ જ હશે, કેમ કે ઘંટડીને મંદિરમાં શુભ સમજવામાં આવે છે. એ માટે કે જે મંદિરમાં ઘંટડીનો અવાજ હોય તે માટે ત્યાંનું વાતાવરણ શુભ અને પવિત્ર બને. અને જે ઘરમાં પૂજા દરમિયાન ઘંટડી વગાડવામાં આવે તે ઘરમાંથી આજુબાજુની તમામ નકારાત્મક શક્તિઓ જે દૂર થઈ જાય અને સાથે સાથે સુખ સમૃદ્ધિના દ્વાર પણ ખુલવા લાગે. તો મિત્રો, આ હતી કેટલીક એવી મહત્વપૂર્ણ વસ્તુઓ જેને તમારે ખાસ કરીને તમારા ઘરના મંદિરમાં અવશ્ય રાખવી જોઈએ. તો મિત્રો, ચાલો હવે આપણે એવી કેટલીક વસ્તુઓ વિશે વાત કરી લઈએ કે તમારે તમારા ઘરના મંદિરમાં જેને કોઈ દિવસે અથવા તો કોઈ પણ સમયે ન રાખવી જોઈએ. તો મિત્રો, આ માહિતીને આગળ વધારીએ તે પહેલા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, સૌથી પ્રથમ વાત કરીએ તો છે ગણેશજીની વિષમ સંખ્યામાં મૂર્તિઓ હોવી. તો મિત્રો, તમારા ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિને 3 અથવા 5 એવી વિષમ સંખ્યાઓના કોઈ દિવસ પણ ન રાખવી જોઈએ. મિત્રો, તમારા ઘરના મંદિરમાં તમારે ગણેશજીની માત્રને માત્ર 2 જ મૂર્તિઓ રાખવી જોઈએ. તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને જો તમે તમારા મંગળ કાર્યની કામના કરો છો તો ગણેશજીની મૂર્તિ તમારા મુખ્ય દ્વાર પર અંદરની તરફ મુખ રાખીને જરૂરથી લગાવી જોઈએ. કેટલાય લોકો આવી ભૂલો કરે છે કે તેમના દ્વાર ઉપર બહારની તરફ મુખ રાખીને રાખી દેતા હોય છે, પરંતુ આવું કરવું તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને તેમને તેમના ઘરમાં ઘણી બધી સમસ્યાઓમાં ઘટનાઓ આવી શકે છે. અને તમે તમારા ઘરના મુખ્ય દ્વારના બંને બાજુએ ગણેશજીની મૂર્તિ લગાવી દો અને મુખ્ય દ્વારના અંદરની તરફ લગાવી દો, પરંતુ ખાલી માત્ર બહારની તરફ ન લગાવી જોઈએ. અને મિત્રો,
બીજી વસ્તુની વાત કરીએ તો તે છે તૂટેલા ચોખા. તો મિત્રો, તમારે તમારા ઘરના મંદિરમાં કોઈ દિવસ ભૂલથી પણ તૂટેલા ચોખા ન રાખવા જોઈએ અને તેની સાથે સાથે પહેલેથી ચઢાવેલા ચોખાઓ સમય બદલતાની સાથે જ બદલી નાખવા અને આ નકારાત્મક ફેલાવે છે. મિત્રો, આ વાતનું પણ તમે ખાસ કરીને ધ્યાન રાખજો કે તમે જે તમારા ઘરના મંદિરમાં ચોખાનો ઉપયોગ કરો તે ચોખાને તમારે પહેલા હળદરમાં પલાળીને પીળા કર્યા બાદ તેનું જ ઉપયોગ કરવો જોઈએ. તો આવું કરવાથી તમને વધારે શુભ પરિણામ મળશે. મિત્રો, કેટલાય લોકો સાધુ સંતોની મૂર્તિઓ અથવા તો ફોટોગ્રાફી પોતાના ઘરના મંદિરમાં લગાડી દેતા હોય, પરંતુ આવું કરવું શુભ માનવામાં નથી આવતું. જો તમે કોઈ સાધુ સંતને માનતા હોય તો તેમની છબી અથવા તો ફોટાને તમારા દિવાલ ઉપર લગાવી શકો છો, પરંતુ પૂજા ઘરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ. મિત્રો, આગળ વાત કરીએ તો ભૈરવજી અથવા તો શનિદેવની મૂર્તિ અને કાળી માતાની મૂર્તિ પણ તમારા ઘરના મંદિરમાં કોઈ દિવસ પણ ન રાખવી જોઈએ. અને મિત્રો, આની સાથે કોઈ પણ દિવસ પણ તમારા ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની મૂર્તિ હોય અને તે ઊભેલી મુદ્રામાં ન હોવી જોઈએ અને માતા લક્ષ્મીની મૂર્તિને હંમેશા માટે બેઠેલી મુદ્રામાં જ પૂજા કરવી જોઈએ અને તે પણ કમળ ઉપર બિરાજમાન થયેલા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને કારણે તમારા ઘરમાં કોઈ દિવસ પણ ધનની અછત નથી સર્જાતી. અને મિત્રો, આ રીતે તમારા ઘરના પૂજા ઘરમાં મૂર્તિઓને ન રાખવી જોઈએ. મિત્રો, ચાલો હવે એવી ખાસ વસ્તુઓ વિશે વાત કરી લઈએ કે જે તમારે તમારા ઘરના પૂજા ઘરમાં અવશ્ય રાખવી જોઈએ. મિત્રો, આ કેટલીક વસ્તુઓ છે જે પૂજા ઘરમાં હોવાથી તમારા ઘરમાં ધનનો વરસાદ થાય છે અને મિત્રો, માતા લક્ષ્મી કરે છે તમારા ઘરમાં સ્થાયી રૂપથી નિવાસ. તો મિત્રો, આપણે પહેલી વસ્તુની વાત કરી લઈએ તો તે છે ગંગાજળ. મિત્રો, આપણા શાસ્ત્રમાં ગંગાજળને અત્યંત પવિત્ર સમજવામાં આવી છે. એ માટે પૂજા ઘરમાં ગંગાજળનું હોવું શુભ માનવામાં આવે છે. ગંગા નદી તમામ પાકોનો નાશ કરવાવાળી અને ઘરમાંથી નકારાત્મક દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે. એ માટે તમારા ઘરના પૂજા ઘરમાં તમે એક નાનકડા ત્રાંબાના પાત્રમાં થોડું એવું ગંગાજળ ભરીને રાખું છું તો આનાથી તમારા પૂજા ઘરની શુદ્ધતા બની રહેશે અને તમને તમારી પૂજાનો સંપૂર્ણપણે ફળ પ્રાપ્ત થશે. અને મિત્રો, બીજી વસ્તુ છે કળશ. મિત્રો, શાસ્ત્રોમાં કળશને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. તો સત્યનારાયણની પૂજા હોય, દીપાવલી હોય, નવરાત્રિનો પર્વ હોય કે કોઈ પણ પ્રકારનો ઉત્સવ હોય તથા માંગલિક કાર્ય હોય તો તેમાં પણ તેનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે. અને કળશની સ્થાપના કર્યા વગર આ બધા ઉત્સવો પણ અસફળ માનવામાં આવે છે. પૂજામાં ઉપયોગ દેવતાઓનો આહ્વાન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ઈશ્વરની સામે ત્રાંબાના કળશના પાણી રાખવું એટલે શુભ માનવામાં આવે છે કે જો આપણે દરરોજ પૂજા સમયે ત્રાંબાના કળશમાં જો આ પાણી રાખીને પૂજામાં ઉપયોગ કરીએ તો તે એટલું શુભ માનવામાં આવે છે કે આપણાથી તમામ દેવી દેવતાઓ થોડા જ સમયમાં પ્રસન્ન થઈ જાય છે. તે માટે મુખ્ય રૂપથી ત્રાંબાના કળશનો તમારી પૂજામાં જરૂરથી ઉપયોગ કરો. અને મિત્રો, તમારી પૂજામાં તમારે દીપકને સાચી દિશામાં જરૂર રાખવો જોઈએ અને તમારે તમારી પૂજામાં જરૂરથી 2 દીવડાઓનો ઉપયોગ કરવો જોઈએ. તેમાંથી એક દીપક ઘીનો હોવો જોઈએ અને એક દીપક તેલનો હોવો જોઈએ. એના દીવાને તમે જમણી બાજુ રાખી શકો છો અને તેલના દીવાને તમે ડાબી બાજુ રાખી શકો છો અને એ પણ તમારે મંદિરની દિશા પ્રમાણે જ રાખવાના છે. અને મિત્રો, પૂજા સમયે તમારે કોઈ દિવસ ઊભા પૂજા ન કરવી જોઈએ, કાં તો સીધી રીતે બેસીને પણ પૂજા ન કરવી જોઈએ. અને પૂજા કરતી સમયે તમારે પહેલા તો આસન રાખવું જોઈએ અને આસન ઉપર બેસીને જ તમારે પૂજા કરવી જોઈએ. અને મિત્રો, ખુલ્લામાંથી કોઈ દિવસ પણ પૂજા ન કરવી જોઈએ. સ્ત્રીઓ હોય તે પુરુષ હોય કોઈ પણ એ પણ પોતાનું માથું ઢાંકીને તેને દુપટ્ટો અથવા તો કોઈ પણ રૂમાલ અથવા તો કોઈ પણ કપડાં દ્વારા ઢાંકવું જોઈએ. અને કોઈ પણ દેવતાઓની પૂજામાં તમારે હંમેશા માટે માથાને ઢાંકીને તેની પૂજા કરવી જોઈએ. તો જ તમને પૂજાનું ફળ પ્રાપ્ત થશે. તો મિત્રો, આ સાથે આપણી આજની
જાણકારી અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ જાણકારી અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને કોમેન્ટ બોક્સ મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ લખી દેજો. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.